મકરપુરા જીઆઈડીસીમાં રેસ્ટોરન્ટમાં ગંભીર બેદરકારીનો મામલો। દાળ કચોરીમાં વંદો મળતા બાળકીની તબિયત બગડી। વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હનુરામ ફૂડ એન્ડ રેસ્ટોરન્ટમાં ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ગંભીર બેદરકારી સામે આવી હોવાનું સામે આવ્યું છે। રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવેલી દાળ કચોરીમાં વંદો જીવાત મળતા ગ્રાહકની નાની દીકરીની તબિયત અચાનક બગડી હતી। પ્રાપ્ત માહિતી મુજબ દાળ કચોરી ખાધા બાદ બાળકીને 2 થી 3 વખત ઉલટી થઈ હતી, જેના કારણે પરિવારજનો ગભરાઈ ગયા હતા। ખોરાકમાં જીવાત મળવાની ઘટના રેસ્ટોરન્ટની ફૂડ સેફ્ટી અને હાઇજીન પર ગંભીર સવાલો ઊભા કરે છે। આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। આસપાસના વિસ્તારમાં ચર્ચા છે કે આવી બેદરકારી સામે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી છે। ગ્રાહકો દ્વારા આરોગ્ય વિભાગના સત્તાવાર ફરિયાદ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી રહી છે। હવે સૌની નજર એ તરફ છે કે સંબંધિત વિભાગ આ મામલે તપાસ કરી કડક પગલાં લે છે કે પછી મામલો દબાવી દેવામાં આવે છે। ખોરાકની ગુણવત્તા સાથે થતી કોઈપણ બેદરકારી જન સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમરૂપ બની શકે છે। આવા કિસ્સાઓમાં જવાબદાર તંત્રની ઝડપી કાર્યવાહી અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે। આજે હું મકરપુરા જીઆઈડીસીમાં મારી કાર સર્વિસ કરવા આવ્યો હતો। ત્યાંથી નીકળતા અમે હનુરામમાં એક નાસ્તો કરવા માટે આવ્યા હતા, હું અને મારી 2 ડોટર। હવે ડોટરે પેલું એક છોલે કુલચા મંગાવ્યો અને એક કચોરી મંગાવી, કચોરી ચાટ। તો હવે કચોરી ચાટની પહેલી જ એને સ્પૂન લીધી તો એની અંદર એને વંદો નીકળ્યો છે। હવે એને બિચારીએ વોમિટ પણ કરી દીધી। હવે આ છોકરીને અમારે એની સાથે ચેડા જ કરી રહ્યા છે। આ લોકો આ રીતનું ફૂડ ખવડાવે છે। અમે સારી હોટલ સમજીને અહીંયા આવેલા છે કે ભાઈ સારી હોટલમાં અમે સારું ફૂડ ખાઈએ, છોકરાઓને સારું ખવડાવીએ। શું કહેશો આટલી મોટી બ્રાન્ડ અને આવા બેદરકારી પૂરા વાતાવરણ? ના, આ લોકોની બહુ બેદરકારી છે। હું તો હવે આના સામે કંઈ એક્શન લે સરકાર તો જ એનું એ છે। શું મેનેજર સાથે વાત થઈ તો શું કહેતા હતા? એ લોકો એવું કહે છે કે આ અમારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે અમારા સ્ટાફથી, એટલે કે હવે માફ કરી દો અને હવે ફરીથી નહીં થાય એ રીતે। એટલે આવી બેદરકારી કરીને માફ કરવાની વાત કરે છે? ના, એ માફ થાય એવું જ નથી। ચલો આપણે તો ઠીક છે, પણ આ છોકરીઓને ફૂડમાં આવી જો આપણે ફીલ બી કરીએ તો આપણને વોમિટ થઈ જાય જ્યારે દીકરી ખાતા બચી ગઈ। અત્યારે એકદમ ઢીલી થઈ ગઈ છે, બોલો, એકદમ એને વોમિટ થઈને હવે એના મગજમાં એ જ ફરે છે કે ભાઈ આ રીતનું થઈ ગયું છે।